શહેરમાં પાણીગેટ પોલીસ સ્ટેશનમાં આરોપીના કસ્ટોડિયલ ડેથ થવાના મામલામાં વડોદરા શહેર કોંગ્રેસ સમિતિના આગેવાન પાણીગેટ પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યા હતા અને પ્રતિક્રિયા આપી હતી। વડોદરાના પાણીગેટ પોલીસ સ્ટેશનના લોકઅપના ટોયલેટમાં આરોપીએ સ્વેટરની દોરીને બારી સાથે બાંધીને ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો છે। હાલ પોલીસે મૃતદેહને પેનલ પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં ખસેડ્યો છે, જ્યારે બહેને કહ્યું હતું કે આ લોકોએ મારા ભાઈને મારી નાખ્યો છે તેવા આક્ષેપ તેઓ દ્વારા કરવામાં આવ્યા છે। જે ઘટના સંદર્ભે વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોશી અને વડોદરા મહાનગરપાલિકાના વિપક્ષ નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ પાણીગેટ પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યા હતા, જ્યાં તેઓ દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી છે કે કમલેશ વસાવા છે એની વાઈફે કંઈ ફરિયાદ કરી હશે, ઘરમાં જે બી કલેશ હશે એના માટે ફરિયાદ કરી। હવે ફરિયાદના આધારે એને લઈ આવ્યા। હવે એમના જે આક્ષેપો છે કે ભાઈ માર્યું નહીં માર્યું એ તો તપાસનો વિષય છે, તપાસ કર્યા પછી ખબર પડશે। પણ સવાલ એ છે કે લોકઅપની અંદર પોલીસ ડિપાર્ટમેન્ટ હોય અને ચાર કેદીઓ જોડે હોય તો ફાંસો કઈ રીતે ખાધો, આ તપાસનો વિષય છે। મારું માનવું છે કે ન્યાય મળવું જોઈએ। હવે ન્યાય કઈ પ્રકારનો છે, પોતાનો પરિવાર જ નો વ્યક્તિ તમારા જ કંટ્રોલમાં ના હોય અને તમારે ફરિયાદ કરવી પડે તો પોલીસનું તો કામ એ છે કે જેની ફરિયાદ આવે એની ફરિયાદ લેવાની। પણ નેગ્લિજન્સી એ થયેલી છે કે તમારા તાબા હેઠળ હોવા છતાં માણસ ફાંસી ખાઈ લે, એટલે આની તપાસ બી થવી જોઈએ અને જે કંઈ ગુનેગારોને સજા બી થવી જોઈએ।